ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડે ફિનલેન્ડની કંપની આર્કિપ્લગ ઓય સાથે ખાસ સંયુક્ત સાહસ કર્યું છે. આ અંતર્ગત કંપની મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ રજૂ કરશે, જે નેક્સ્ટ જનરેશન CBG સોલ્યુશન્સ દ્વારા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યોને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ સંયુક્ત સાહસ આર્કિસ્ટાર બાયોએનર્જી પ્રાઇવેટ લિમિટેડ ટર્નકી મેક ઇન ઇન્ડિયા મોડ્યુલર પ્લગ ફ્લો CBG પ્લાન્ટ્સ થી ઓછા 3 TPD ડિલિવર કરશે. નામ સુરત વિરેન્દ્રભાઈ સારાભાઈ છે. હું ઇન્ફિસ્ટાર ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છું. અને ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ જે અમારી ગ્રુપ કંપની છે, જે અમારો રિન્યુએબલ બિઝનેસ વર્ટિકલ છે, એને અમે એક મહત્વપૂર્ણ જોઈન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અમે ફિનલેન્ડની ખ્યાતનામ કંપની RC પ્લગ સાથે કરેલો છે. આ પર્ટિક્યુલરલી જે જોઈન્ટ વેન્ચર છે એ બાયોગેસ એનર્જીના ક્ષેત્રે બહુ મોટો અમારો કદમ રહેશે, જેમાં અમે મોડ્યુલર 100% એક્સક્લુઝિવલી મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ બાયોગેસ પ્લાન્ટ્સ એ અમે ઓફર કરવાના છીએ. એટલે આમાં જે આ ટેકનોલોજીનો બહુ મોટો ફાયદો છે. આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીમાં પાણીનો વપરાશ નથી. પ્લસ જે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન લગભગ જે 12 થી 18 મહિના ટ્રેડિશનલ ટેકનોલોજી જે બાયોગેસમાં જે લોકો ઓપ્ટ કરતા હોય છે, એના પ્લાન્ટ આપણી ટેકનોલોજીમાં 4 થી 5 મહિનામાં કાર્યરત થશે. એટલે આ જ બહુ સૌથી મોટી ચેલેન્જ જે આજની જે છે એને આ એડ્રેસ કરી રહ્યા છે. બીજું કે આની અંદર જે ઓપરેટિંગ એક્સપેન્સ છે એ લગભગ 30 થી 35% ઓછો રહેશે જે કન્વેન્શનલ ટેકનોલોજીથી, કારણ કે આમાં 30 થી 35% ઇલેક્ટ્રિસિટીનું બિલ, પછી 30 આમાં ફીડ સ્ટોક જે છે કહેવાય, જે ઇનપુટ કહેવાય, એ લગભગ 30 થી 35% ઓછો વપરાશે. અને આ અમે લોકો અને આને કારણે પાણીનો જે ડિસ્પોઝલનો ઇસ્યુ છે ETP STP એ પણ આમાં એડ્રેસ થાય છે. એટલે અમે માનીએ છીએ કે આ ઇન્ડિયાના એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને ફિસ્કલ ડેફિસિટ આ બધા ચેલેન્જીસને ફાસ્ટ એડ્રેસ કરી શકે છે.